હે એટલે ડ્રિંક એટલે શું આવો આલ્કોહોલ કઈ કંપનીનું હા દેશી છે ક્યાંથી લાવે સાહેબ મને ખબર નહીં, હું તો બહારથી લઈને આવ્યો. સાહેબ બહારથી લઈને આવ્યા. બીજું કોઈ પીવા છે તો તમે જ લાવ્યા હું નહીં લાવ્યો, તો કોણ લાવ્યું હું તો બહારથી લઈને આવ્યો. તો આ કોનું છે આપણને ખબર નહીં. આ થેલી કોની હતી એટલે રેપ બહારથી પીને આવીને થેલી કોની લાવ્યા આ થેલી આ થેલી કોની હતી આ થેલી તમારી છે આડી થેલી મારી છે. હા હું યુનિવર્સિટીની નોકરી કરું ને જે બાટલા અને આ જયંતિ ભૂપતજી. જયંતિજી શું છે આ સમગ્ર ઘટના શું બની છે અમારી ઘટના હું યુનિવર્સિટી ગેટ નંબર 1 ઉપર આવ્યો એટલે મારી થેલી મેં મારી પેલી ટોપી પડ્યું હતું તે જોતો હતો કે ટોપી લેવા ગરમી ઓછી થઈ મૂકવા માટે થેલી ખોલી કે મેં હોટલ નીકળી તે મેં ભાઈ બેઠો અંદર પૂછ્યું મોકલે ભાઈ આ શું છે કે આ પેલા ભાઈનું છે કે હું કીધું ના મુકાય કીધું કે એમને લઈ રહે એટલે હું પછી થેલી મૂકીને બહાર આવ્યો એટલે પછી હું બહાર આવીને હું મારો કોમી ગયો. થેલીમાં શું હતું થેલીમાં દારૂની બોટલ હતી. અને ભાઈ પીધેલો હતો નતો પીધેલો પીધેલો હતો અને મોડા એને પીતા હશે એટલે અડધી પીધેલું હતું ને અડધો બાટેલો ખાલી હતો, અડધો હતો અડધો પીધેલો અડધો પીધેલો. કયો દારૂ હતો દેશી દારૂ પૂરો. અને રોજ પીવો છે રોજ તો સાહેબ આજ હું થેલીને જોયું, આજ મારી થેલી ખોલ્યું ને એવું બોટલ બોટલ કની છે પેલા ભાઈને પૂછ્યું કે મારી છે. હું કીધું આમ ના થેલી મારી ના મૂકો તમારે ઠેલા મૂકો. અને ભાઈ ક્યાં નોકરી કરે છે એ ભાઈ આ ગેટ નંબર 1 યુનિવર્સિટીમાં હમણાં GISથી મોકલ્યા છે. શું નામ છે ભાઈ એ ડાયાભાઈ ચૌધરી કે બીજું એના જોડે કોઈ હતું ખરી પાર્ટી બે જણા હોય છે કે ભાઈ આ થયું ને આપણે હસો એટલે એક નીકળી બીજો ભાઈ હતો ને હસી ગયો હવે તનાસી. દીપકભાઈ પટેલ, પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ. દીપકભાઈ એની HNG યુનિવર્સિટીમાં શું છે સમગ્ર ઘટના પાટણ HNG યુનિવર્સિટીમાં અમને માહિતી મળી હતી સૂત્રો દ્વારા કે ગેટ નંબર 1 ઉપર દારૂ પીધેલી હાલતમાં ભાઈ બેઠો છે અને એક થેલીની અંદર એને દારૂ મૂકેલો છે. તો અહીંયા આવી અમે પત્રકારો સાથે તપાસ કરતા એની થેલીમાંથી દેશી દારૂની બોટલ પણ સાદા પાણીમાં ભરેલી દેશી દારૂ મળ્યો અને એ ભાઈ પોતે દારૂ પીધેલી હાલતમાં મળ્યો અને એને અત્યારે પોલીસ પકડી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ.